હજુ કેટલું ચાલવાનું છે? બસ હવે આ થોડુંક જ ચાલવાનું છે. આટલા વર્ષથી તારી સાથે ચાલી જ રહી છું ને. અરે હા નહીં, આપણે 5-1 વર્ષથી સાથે જ છીએ ને. અને તું પેલી રિંગટોન રાખતી હતી ને? કઈ? હલો, અવાજ નથી આવતો. એક કામ કરું, ફોન કરું. અરે ના ના, આવે છે. તો કેમ બોલતો નથી? તારો અવાજ સાંભળતો હતો. આખી દુનિયાની શાંતિ છે એમાં. ઓહો, મસ્કા મારતા સારા ફાવે તાના. અરે મસ્કા નથી મારતો, સાચું કહું છું. સારું, એ વાત જવા દે. ઇન્સ્ટામાં રીલ બહુ મસ્ત મૂકી છે. તારી માટે જ મૂકી હતી વાલી. એ તો મારા માટે જ મૂકી હોય ને, બીજા માટે મૂકે તો તારું ગળું દબાઈ દઉં. હાય હાય, કાલ દબાવતી હોય તો હાલ દબાય. તારા હાથે મોત ક્યાંથી વાલી? પણ એની માટે તો મળવું પડશે. આ ફોનમાંથી તો નહીં દબાઈ શકાય ને. મળવાના સપના જો સપના, આ ભાવમાં તો મેળ નહીં જ આવે. ચાલશે ને? તારે ચાલે તો મારે ચાલશે. અરે સીધે સીધું કે ને કે તારા ભાઈથી બીવાય છે. પીવાતી નથી પણ. અચ્છા, નથી બીવાતી તો કહું તારા ભાઈને કે તું ઇન્સ્ટાગ્રામ ને સ્નેપચેટ વાપરે છે? ના હોય, મરવું છે મારે. રાધી, હા ભાઈ, આય ભાઈ આયા, હું જઉં છું. ના, નથી જવું, મારી સોગન. અરે જવા દે, મને બોલશે. ફોકે ને. નહીં કહું, મૂડ નથી મારો. અરે કે ને યાર, જવા દે ને, પગે પડું તારા. એક શરત પર. રાત્રે વાત કરીશ? હા હા ભાઈ, સુઈ જાય પછી. હા જા. ફો. કાળિયા બિલાડા બાય. ક્યાં ગઈ રાધી? ક્યાં જતી રહી હતી? ક્યારની બૂમો પાડું છું. અરે કઈ નહીં, પાછળ કચરો વાળતી હતી. સારું, મારા માટે પાણી લેતી આવજે. એક વાત તો ભૂલી ગયો હું. બેસ અહીંયા. ભુજ ગયો હતો ને, તો તારા મનપસંદ હું દાબેલી લઈને આવ્યો છું. જો ભાઈ, તમે ભુજ ગમે ત્યારે જાઓ, મારા માટે દાબેલી લેવાનું ભૂલતા નથી હો. હોય મારી બેનને જે વસ્તુ ગમતી હોય લાયા વગર ભૂલું ના. આલો તો. હવે મીઠી લાગી. રાધી, રાધી, એ રાધી, રાધી ઉઠ બેટા. શું થયું ભાઈ? આટલા વેલા આજે સવાર પણ નથી પડી. મને કાલે સાહેબનો ફોન આવ્યો હતો રાત્રે, તો મને અત્યારે સવારે વહેલા સાહેબ જોડે અમદાવાદ જવું પડે. મોડું થશે હો મારે રાત્રે આવવામાં. કેટલું મોડું? હવે એ તો સાહેબના માથે કેટલું થશે. હું તને ફોન કરે. ભાઈ મારે પણ ભુજ જવાનું છે, ફોર્મ ભરવાનું છે. ભુજ એકલી જાય તું? ના ના ભાઈ, એ તો હું લખુને લેતી જઈશ. હા તો ઠીક છે, પણ તું સમયસર ઘેર આવી જજો વહેલા. અને હું જાઉં છું, તું સંભાળજે હો, સાચવજે તું.
તો મારા સપનામાંથી બહાર આવે. બોલો બોલો. ભાઈ અમદાવાદ ગયા છે, હું ભુજ આવવાની છું. જો મળવું હોય તો. શું? સાચું? કેટલા વાગે ને ક્યાં? હું તૈયાર થઈને ફોન કરું, લેવા આવી જજે. હા હા, તો જલ્દી કરજે, હું રાહ જોઈશ. ક્યાં જવું? જ્યાં તું લઈ જાય ત્યાં.
ભાઈ ભાઈ કેમ બોલતા નથી? ભાઈ તને ખબર છે તું આજે કરે છે બહુ ખોટું છે? હું ધારું ને તો એને એક જ દિવસમાં પતાવી દઉં. આજે આપણા મા બાપ ઘેર નથી અને બાપુજી જીવતા હતા ને ત્યારે તારી સગાઈ કરીને ગયા હતા. ખૂબ સારા ગયા. તને આ જીવન દુઃખ નહીં આવે અને એમના વચનના લીધે થઈને મેં લગ્ન નથી કર્યા અને તું આજે બાપુજીનું અમારું બધાનું નામ ખરાબ કરી દઈ. મારે મરવા દાડો આવશે. ના ભાઈ ના. તું વચન આપ મને કે તું હવે આ રસ્તેથી પાછી વળી જઈશ અને આજ પછી ક્યારે એની જોડે વાત નહીં કરે. મને માફ કરી દો ભાઈ. આજ પછી હું ક્યારેય એને ફોન નહીં કરું કે એનો ફોન નહીં ઉપાડું. આપણા ઘરની આબરૂ તારા ઉપર છે. જો તું કંઈ ખોટું કરીશ તો હું ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં રહું. ના કોઈ કામના નહીં રહી. તું સાચવજે હવે. તારા કોબે જોઈ રહ્યો છું હું એકી નજરે તું મારા હો મેતા. તારા વગર ના ઉતરશે દાડો જાય એમ વધશે આ જિંદગી નો થા. તારા માટે લાગણે છે તારા માટે હેત જાજા મને અનહદ લગા. કોણ આવશે ઉપરાણે તારા વગણ કોણ જાણે મારા ભીતર નો ભાવ. એ વાલાભાઈ રામ રામ. એ આવો આવો રામ આવો. એ આવો આવો રામ. બહુ દાડે ટાઈમ મળ્યો. અરે કામ કામ કામ. રાધી ચાલ આવજે ને. શું ચાલે બીજું? મજામાં? શાંતિ? બસ શાંતિ, તબિયત પાણી શાંતિ. સારા? હા બસ આજ ભલે ટાઈમ મળ્યો અમારા ઘરનો ચા પીવાનો. અરે આખો દિવસ કરવાનું. લાવો લાવો લાવો. તો બહુ દિવસે આયા બસ બસ અરે આવો તો બસ, આવો. અરે શું ચાલે બીજું? બસ ઠીક. હવે કામથી આવ્યો તો તમારી પાસે. આપણે રાધીને કઈ મગજમારી ચાલે છે? મારા બાજુના ગામનો મિત્ર છે, મારા સરપંચ, એમનો ફોન આવ્યો હતો. એ જે છોકરો હતો એને આપઘાત કરવાનો ટ્રાય કરે છે. પતી જાય તો પતાવી દો ને. જોરા હું તારી બહુ ઇજ્જત કરું એટલે હું તને કહી નહીં શકું કઈ. અને મેં ઘણું બધું ખોયું છે એટલે હવે હું મારી બહેનને ખોવા નથી માંગતો. એટલે હવે કોઈના કહેવાથી મારા ઘરની વાત ગામમાં ના લાવો ને તો તમારી ખૂબ મહેરબાની રહેશે. હલો. શું કર્યું તે? તું મરી જઈશ તો થોડી ને હું મરી જઈશ તને. શું કરું રાધી? તારા વગર નહીં જીવાય. પપ્પા પણ માનવા તૈયાર નથી અને એમ કહે છે કે મરી ગયો હોત તો સારું. મારી પણ એ જ દશા છે. ભાઈ નહીં માને. આપણે એક નહીં થઈ શકીએ. તું આવીશ મારી જોડે? ભાગી જઈએ આપણે. ના, મારા ભાઈ મરી જશે. હું નહીં આવું. તો હું મરી જઈશ. ના બોલાવું. ના કરો મારી પરીક્ષા. ભાઈની વાત છે ને. ભાઈ આજ નહીં તો કાલે માની જશે. અરે એમને હું મનાવી લઈશ. મારાથી કંઈ જ થાય એવું નથી. તને મારી ઉપર વિશ્વાસ તો છે ને? આ જીવથી વધારે.
તારા ભાઈ ક્યાં છે? એ તો ભૂજ ગયા. તું ફટાફટ બહાર આવી જા. કપડા વપડા લેવા ના રહેતી, મેં બધું સેટ કરીને રાખ્યું છે. ના, હું નહીં આવું. મારે બીજું કશું નથી સાંભળવું, તું ફટાફટ બહાર આવી જા. હા. હલો. યાર શું કરું? જો હું નહીં જાઉં તો આ મરી જશે, અને જો હું જઈશ તો ભાઈ મરી જશે. પણ કાનાએ તો કહ્યું હતું કે ભાઈ તો આજ નહીં તો કાલ. એક કામ કરું, જતી જ રહું, નહીતર મારી આખી જિંદગી ખરાબ થઈ જશે. હજુ કેટલી દૂર છે? બસ આટલે સુધી જ. અહીંયા તો કઈ નથી. અહીંથી તારો ને મારો રસ્તો અલગ થાય છે, પણ એટલું યાદ રાખજે, મને ના ભૂલતી. જતી જ રહું છું. ક્યાં જઈ રહી હતી? અરે કઈ નહીં ભાઈ, એકલી હતી ને તો લખુને યાદ હતી. લખું તો મને ભુજમાં મળી, એ ક્યાં ઘરે છે? અરે એનો ફોન બંધ આવતો હતો એટલે મને એમ કોણ સોયા છે. વાંધો નહીં, જો આ દાબેલી લાયા છે તારા માટે, લે દાબેલી કાઢ. હા હા. બેસ. ના બસ, હું હમણાં જ નાસ્તો કરીને આવ્યો પૂછતી. તું ખા, શાંતિથી ખાજો, હું આવું છું. શું બગાડ્યું મેં તારું કે મારા ઘરની પાછળ પડી ગયા છો? મારી બેન બહુ નાની છે, તું એને છોડી દે. હજુ તને કહું છું, તું એને છોડી દે ને અમને ખુશ રહેવા દે. એને કઈ થયું તો અમે મરી. તમે રડશો નહીં, તમે રડશો નહીં. હું એને ખુશ રાખીશ, પણ હું એને ખુશ રાખીશ. તમે રડશો નહીં, હું એને ખુશ રાખીશ. ખુશ રાખીશ? હા, હું એને ખુશ રાખીશ. ખુશ રાખીશ તું? હા, હું એને ખુશ રાખીશ. રોમના ઘેર જાજી ભીડ, જોજે ભૂલા ના પડાય. રોમના ઘેર જાજી ભીડ, જોજે ભૂલા ના પડાય. ભવમો વાલી આપણે મારશું રે. એ મારી રાહ જોજે તું, બીજે અવતાર ના થાય. મારી રાહ જોજે તું, બીજે અવતાર ના થાય. ચિયા ભવમો વાલી આપણે મારશું રે. તમને શું લાગે છે કે હું જીતી ગયો? ના, હું હારી ગયો. પ્રેમ મેં પણ કર્યો હતો મારી બેનને, મારા પરિવારને, પણ મારી બેનને ના દેખાયો તો તમને ક્યાંથી દેખાય? ભૂલ એનાથી થઈ કે મારાથી, પણ હે ભગવાન, આવતા જન્મમાં અમને ફરી ભાઈ બહેન બનાવજે, જેથી હું એને સારું ઉછેર કરી શકું અને વધુમાં વધુ પ્રેમ કરી શકું.